આજનો મારો વિષય છે નવજાત બાળકની સાર સંભાળ. હવે બાળકે પૂરેપૂરું ધાવણ આવે છે કે નહીં એ કેવી રીતે જાણવું? તો એવરેજ બાળક 6-7 વખત પેશાબ કરે અને યોગ્ય વજન વધતું હોય, એનો વિકાસ થતો હોય તો ધાવણ બરાબર છે એમ માની શકાય. બને ત્યાં સુધી ખોળામાં બેસીને ધાવણું આપવાનું, શક્ય ન હોય તો સૂતા સૂતા પણ દોડાવી શકાય. પણ ધાવતો ધાવતો ક્યારેક બાળકો થોડીક હવા પણ લે છે, એટલે જ્યારે હવા બહાર કાઢવાની પ્રક્રિયા કરે ત્યારે દૂધ પણ બહાર આવતું હોય છે. તો દવડાવ્યા પછી ખભે રાખીને થાબડવાની ટેવ પાડવામાં આવે, જેને બર્પિંગ કહેવાય. તમે ખભે રાખીને ઉડકાર કરાવો તો પછી દૂધ બહાર કાઢવાની પ્રક્રિયા ઓછી થઈ જાય છે. એટલે કે સ્તનપાન, એને જો હું ટૂંકમાં સમરાઇઝ કરું તો સ્તનપાન બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. સ્તનપાન માતા અને બાળકને બંનેને તન અને મનથી એકબીજાની નિકટ લાવે છે. કોઈ પણ સંજોગોમાં ડૉક્ટરની સલાહ વગર ઉપરનું દૂધ આપવું ન જોઈએ. ગોળ, મધ, ગળથૂથી, ગ્લુકોઝ વગેરે પીવડાવવું ન જોઈએ, જેના કારણે ઇન્ફેક્શન થવાના, ચેપ લાગવાનું જોખમ વધી શકે છે. શરૂઆતમાં કદાચ શિડ્યુલ પ્રમાણે આપો, પણ જેમ જેમ સમય થાય તેમ માતા અને બાળક એકબીજાને અનુકૂળ આવે પછી ડિમાન્ડ ફીડિંગ તમે કરી શકો છો. સ્તનપાનથી ઓવરઓલ વિકાસ જોઈએ તો બાળકનો વિકાસ માનસિક અને શારીરિક સારો થતો હોય છે. નવા ક્રાઇટેરિયા પ્રમાણે તો બેબી ફ્રેન્ડલી હોસ્પિટલમાં ફક્ત માના ધાવણ સિવાય ઉપરના વિટામિનના ટીપા પણ આપવા જરૂરી હોતા નથી. સિવાય અધૂરા બાળકો હોય, ઓછા વજનવાળા હોય, વિકાસ હોય ઓછો, તો એમને સપ્લિમેન્ટની જરૂર હોય છે. નોર્મલ તંદુરસ્ત બાળકને ઉપરના માના ધાવણ સિવાય કોઈ દવાઓની પણ જરૂર હોતી નથી. અને શક્ય હોય તો 1.5 થી 2 વર્ષ સુધી ધાવણ આપી શકાય. પણ એની સાથે સાથે વિનિંગની પ્રક્રિયા દરમિયાન 6 મહિના પછી ઉપરનું દૂધ રુચિ પ્રમાણે, ઘરના વાતાવરણ પ્રમાણે જુદા જુદા ખોરાક ચાલુ કરી શકાતા હોય છે. ટૂંકમાં કોઈ કારણસર ધાવણ ઓછું હોય તો, ધાવણની પ્રક્રિયામાં કોઈ રૂકાવટ આવતી હોય તો પોતાની માન્યતાઓના દાયરામાંથી બહાર આવીને સમયસર જે તે નિષ્ણાતની યોગ્ય સલાહ લેવી જોઈએ અને યોગ્ય સલાહ લઈને એનું સમયસર નિરાકરણ કરવામાં આવે તો ઇફેક્ટિવ લેક્ટેશન મેનેજમેન્ટ કરી શકાય છે. અમારો આજનો ઉદ્દેશ માતા અને બાળક બંને તંદુરસ્ત રહે એ માટેનો છે, જેમાં વડીલોની કોઈ લાગણી કે માન્યતાઓને ઠેસ પહોંચાડવાનો નથી. આભાર. થેન્ક યુ.